આવી આવી. Who's? It looks like. આજે આપણે બધા ભેગા થયા અને સવારથી જ હસવાનો તમે તો મળ્યા તમે તો નથી મળ્યાનો અવાજ સાંભળતા જ આપણને ખૂબ જ બધાને હૃદયમાં આનંદ અનુભવ થાય છે. તો બસ આજે આપણે કંઈ બહુ એજન્ડા નથી, મેજર ચાલવાનું નથી, પણ એક તો રૂલ આપણે બધાએ ફોલો કરવાનો જ છે અને એ છે કે આ મોબાઈલને આપણે આજે બાજુ પર મૂકીશું, એકબીજા સાથે સમય ગાળીશું, યંગ જનરેશનને ઓળખીશું. કારણ કે મને યાદ છે કે માનુષી જેટલા આપણે હતા ત્યારથી આપણે બધા ભેગા થઈએ છીએ. હવે જે યંગ જનરેશન છે એમના છોકરાઓ છે એટલે 3-4 પેઢી આજે ભેગા થાય છે અને છતાં આપણે સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ. એ માટે people would like to cover your money. So let us begin. Over to you, Richa. પહેલું પડાવ એ છે કે આપણે પહેલા બધાના સરસ મજાના ફોટોગ્રાફ્સ જોવાના છે જે તમે બધાએ અમારી સાથે શેર કર્યા છે. તો થોડી ક્લિપ્સ જોઈએ આપણી અને જેનો બી પરિવારનો ફોટો આવે એટલે રિક્વેસ્ટ છે કે તમે ઊભા થઈને આગળ આવો અને અહીંયા મારી સાથે જોડાઓ એટલે આપણે એકબીજા સાથે વાતો કરીએ અને એકબીજાનું ઇન્ટ્રોડક્શન આપીએ. હું શીતલ વકીલવાલા જય બડાબેનની મોટી વહુ. બધા નામ તો ઓળખે છે મને લાગતું કે કોઈ પાછું મારી મીઠું નહીં ઓળખતી એટલે માનુષી તો ઓળખે કે મને કોઈ માનુષી ઇન્ટ્રોડક્શન કરવાનું માનુષી ઓ શીતલ વાલી. ઓકે સે હાય બેટા હાય કર. હાય કરો હાય છે. હેમંત વકીલવાળા જય બાળાબેનનો મોનું ઘેર વકીલવાળા જય બાળાબેનનો હાય કામિની વકીલવાલા જય બાળાબેન. હું જય દિલીપા વકીલવાલા જૈનભાઈનો છોકરો હાય. સારી વકીલવાલા હેમંતભાઈની નાની છોકરી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોનપુર વકીલવાળા હેમંત કુમાર અને શીતલબેન છે. આ ત્રણ જણાને વાત કરવાની. હા ત્રણ જણાએ એમના માઈક આપવાનો. મેં કોમર્સ બેકગ્રાઉન્ડથી છું. મેં એમકોમ કર્યું છે અને હાલમાં હું એડટેક કંપનીમાં નોઈડામાં કામ કરું છું ઇન ધ પોસ્ટ ઓફ સબ્જેક્ટ મેટર એક્સપર્ટ ઇન અકાઉન્ટ્સ. ઓ વાહ. તમને શું કરવું તે સિંગિંગ કરવું વોટ ઇઝ યોર હોબી તમને Yeah, I like dancing. you like dancing even I like dancing good yes So હું સીએ કરું છું. હમણાં મેં ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપી છે સપ્ટેમ્બરમાં અને આઈ લાઈક ડાન્સિંગ એન્ડ સિંગિંગ. Yeah, that's about it. પરફેક્ટ બર્થડે આપણે શેર કરીએ છીએ. હેલો, મારું નામ જસ વકીલવાલા છે અને મેં કોમર્સ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને અત્યારે હું કેપ્ટો સ્ટોરમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. વન્ડરફુલ. Engineer. ત્યાં સુધી she did not marry and it was quite a longer period. અને એટલા માટે અમારા ત્રણેય ભાઈઓને માટે મોટી બેન કરતા મમ્મી વધારે હતી. એટલીસ્ટ મારે તો 12 વર્ષનો તફાવત છે. હા બરાબર છે. એટલે મને હંમેશા બેટા કહીને બોલાવતી હતી છેલ્લે સુધી. I remember the day when we lost her finally.
હું બેનને મળવા ગયો, બેનને એવું કહ્યું કે હવે અઘરું છે, હું કામ ઘરે રાખી શકાય એમ નથી, હોસ્પિટલાઇઝ કરવા પડશે. અને આ જસ્ટ પચાસ લોકડાઉન વોઝ ધેર. હું ઘરે પહોંચ્યો અને બહુ જ સ્વસ્થ હતી. કપ ઓફ ટી પીધી, નાસ્તો કરી અને નીચે વાહન આવ્યું હતું એટલે એને એકદમ શીતળના બધા સાથે આનંદપૂર્વક બેન જ્યારે કશે કોઈને ત્યાં જતી હોય તેવી રીતે જ અમે એને વિદાય કરી. વી નેવર ન્યૂ કે બેન પાછી નથી આવવાની. જયંતભાઈ જે હોસ્પિટલ સાથે મેનેજ કર્યું હતું, જે ઘરની નિયર બાય હોસ્પિટલ હતી, તેમાં they say કે we do not have the facility of the ventilator. કારણ કે એ બધી મોટી હોસ્પિટલ્સમાં હું 5મા ધોરણમાં હતો અને બેનને સુરતની હરિપુરા હાઈસ્કૂલમાં ટીચર તરીકે જોડાઈ. The school she lived out the whole of the life. એ ત્યાંથી જ સ્કૂલના સુપરિન્ટેન્ડન્ટ તરીકે રિટાયર થયા ત્યાં સુધી હજી આજે પણ I am associated with that school, with the boys and the principal concerned. And principal also says કે આ હજી પણ અમારા માટે આ એકાડેમિક સ્કૂલ છે. તમારે જ્યારે આવવું હોય ત્યારે આ સ્કૂલ તમારા માટે જ છે. આવો જાઓ, આવો જાઓ, આવો જાઓ, આવો જાઓ. પ્લીઝ કમ, પ્લીઝ કમ. હરિપુરા હાઈસ્કૂલની આખી લાઇબ્રેરી મેં મને વંચાવેલી. હું 11 વર્ષમાં થયા ત્યાં સુધીમાં એ સ્કૂલની લાઇબ્રેરીનો એક પણ બુક બાકી નથી. So she was a wonderful teacher. જીવનની અંદર જે કંઈ પણ મળ્યું તે વિઝડમ, બિહેવિયરલ, આ બધા આસ્પેક્ટની અંદર she was just wonderful. અમારી એક બીજી મોટી બેન પણ હતી, ઋષિકેશ આજે આવ્યો નથી, ઉર્મિલાબેન was at મુંબઈ. બેનની સાથે અમે ઓછામાં ઓછું રહ્યા છે ઉર્મિલાબેનની સાથે, પણ બોન્ડિંગ ઓફ જયવાડાબેન વિથ ઓલ ઇન્ક્લુડિંગ મા ઉર્મિલાબેન, અમારા બધાના જનરેશન્સ, રુચા સહિત, ચિત્ત સહિત, she was always like a mother. So we remember her અને it was a wonderful memory of her. જીવનમાં નાની નાની બહુ બધી વાતોમાં મને આજે બી રિયલાઇઝ થાય છે કે આ બેન હતી તો જ આ પોસિબલ છે. સો we really remember. કારણ કે હું વડોદરામાં ભણતી હતી હોસ્ટેલમાં, અને ફોઈ ત્યારે જ ત્યાં રહેતા હતા, એટલે ફોઈના ઘરે કંઈ પણ વેરાયટી બને ને ફોઈનો તરત જ ફોન આવી જાય હોસ્ટેલમાં, આજે પાઉંભાજી બનાવે છે તો જમવા આવજો. અને હું એટલી નહીં, તારી બધી ફ્રેન્ડને લઈને આવજો. એટલે હું ભૌમિક સાથે રમતા રમતા આખો દિવસ સ્પેન્ડ કરી. ઉર્મિલા ફોઈને ખાવાનું બનાવવાનો બહુ શોખ પણ હતો, અને ઉર્મિલા ફોઈ બહુ સરસ ખાવાનું બનાવવાનું. ઉર્મિલા ફોઈ એક જ એવા વ્યક્તિ હતા જે તમને રોટલીમાં 5 વેરાયટીનું ઓપ્શન આપતા હતા. તને કડક જોઈએ છે, બહારથી કડક, અંદરથી પોચી જોઈએ છે, બધી બાજુથી પોચી જોઈએ છે, નાની જોઈએ છે, મોટી જોઈએ છે. એટલે ફોઈ પણ બહારની જ અમારા માટે જગ્યાએ હતા. ઇવન ઋષિકેશભાઈ સાથે, ભાવના ભાભી સાથે વડોદરામાં અમે બહુ સરસ ઘણી બધી મેમરી સ્પેન્ડ કરી છે. સેમ હેના ફિઝિયોથેરાપિસ્ટ છે, અને હેનાનો હસબન્ડ છે કિશન પંચલ, જે ડૉક્ટર છે, MD છે, અને એના બંને સનને ડૉક્ટર છે જેના નામ મને નથી ખબર, બટ એ લોકો અત્યારે યુકેમાં છે, હેના અને કિશન. અને નીચે જે છે તે ભૌમિક છે, ઋષિભાઈનો સન છે, એ યુએસમાં છે. એ ફાઇનાન્શિયલ એડવાઇઝર કે એક ફિલ્ડ ફાઇનાન્સ ફિલ્ડમાં છે. થેન્ક યુ. વૈશાલી અમૃતસર આવ્યો. આજે મને એવું લાગે છે કે મારા ભૂષણનો મારા મામાઓએ મને દિવાળી કરવો પડે. અને સ્પેશિયલ થેન્ક્સ લેજો મામા. અમારા હસબન્ડ કોંગ્રેસ દલાલ, કારણ કે એનું હમણાં એવું કેવું છે કે મને ભણવા નથી દેતી, એટલે આજે મળી એક મિનિટ ના આપો અત્યારે તો બોલવા નથી. હું જ્યોત્સનાબેન કાપડિયાની, કાપડિયા એટલે હું કાપડિયા ફેમિલીમાં આવી છું, પણ જ્યોત્સનાબેન કાપડિયાની મોટી દીકરી અને કેઆઈ કાપડિયાની ભાણી છે. હું કેઆર કાપડિયાનો જીવાણી. એ લોકો મને એ રીતે માન આપે છે. હા, બરાબર.
તમે તમારા પેલા સવાલ યુ વોટ યુ આર ડુઈંગ સર તમારી વિશે થોડીક અમને જાણકારી આપો. મેં અત્યાર સુધી ગાર્ડનમાં જોબ કરી એઝ અ એન્જિનિયર અને હવે હું રિટાયર છું ટોટલી રિટાયરમેન્ટ કરી મને મારે આ છોકરાઓમાં આ બધા જ છે બસ મને પોતાને કોઈ છોકરા બિલકુલ બેસે છે એને નામ હસબન્ડ હસબન્ડનું નામ રાજેશભાઈ એ કલાકારો આપણે જવા અત્યારે યુ છે Almost everybody loves arts આપણા ખૂનમાં જ છે. So I got it from my father. પપ્પાએ મને મમ્મીએ કીધું કે એમને આઈ થિંક બાના ફેમિલીમાંથી હતું અને ત્યાંથી આવ્યું અને મેં નાનપણથી પપ્પાને નાટક કરતા એક્ટિંગ કરતા ડિરેક્શન કરતા મોટા જોયા છે અને એને લીધે એ બધી વસ્તુ મેં એઝ અ એ કહેવાય ને લાઈફ સ્કૂલ એટલે એમના મમ્મી કહે ને હવે મને છોકરી આવી ને એટલે સમજ પડી કે એને ભાઈ જો એટલે છોરી શાંતિ થાય એમ કરીને મને મોકલી આપે રિહર્સલમાં અને હું રિહર્સલમાં બેસીને આખું નાટક જોઉં નાટકને સમજું કેવી રીતે કમ્પોઝિશન થાય છે હવે આ બધા વર્ડ હવે સમજ પડી પણ દેટ વોઝ અ પ્રેક્ટિકલ સ્કૂલ અને આઈ ગોટ અ વેરી સ્મોલ રોલ ઇન 2 hours ડ્રામા બટ આઈ વોઝ સો એક્સાઇટેડ એટ ધેટ ટાઈમ અને મને એ વખતે નહીં ખબર હતી પણ મને એટલો ક્રેઝ હતો કે હું નાટક પરફોર્મ કરતા પહેલા ઓડિયન્સમાં બેસીને નાટક જોતી પણ હતી પછી બેકસ્ટેજમાં તેને પરફોર્મ કરું પાછી ઓડિયન્સમાં આવીને બેસીને જોતી હતી તો નાટકનું નામ હતું ઝૂઠ બોલે કૌવા જેનાથી એકચ્યુઅલ ડિરેક્શન ને કેવી રીતે નાટકમાં થાય છે તે દાદા જોયું હતું અને પપ્પાના ઘણા બધા નાટકો હતા જે પહેલા તમે તો એલઆઈસીમાં સર્વિસ હતા એલઆઈસીમાં એજન્ટ હતા તો બી એલઆઈસીમાં બી એમને નાટક આ એલઆઈસીને છોડીને નાટકમાં જોડાઈ ગયા એનું કારણ છે કે એમને નાટકો ને આજ સુધી હજુ એમને નાટક કરતા જોઉં છું બસ તમારા આશીર્વાદ છે. મને ખબર નથી હું શું છું એટલે બરાબર વાત કી છે મને એટલા માટે ખબર નથી કે since last 25 years I have experimented with life and I did lot many things એડમિનિસ્ટ્રેશન ઓફ એલઆઈસી તો પાછળ છૂટી ગયું પણ ત્યાર પછી મેં એટલું બધું કર્યું કે મને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે આટલા બધા વેરિએશન થેન્ક્સ ટુ મધર બા અને કાંતિલાલ કદાચ એમણે અમને ક્યારેય ગાઈડ જ નહોતા કર્યા કે આવું કરવાય જયેન્દ્રભાઈ ડૉક્ટર બન્યા છે કે પ્રબોધભાઈને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હશે એમને જાતે જ કર્યા they were not knowing what is being a doctor or what is being an engineer so એ જે ફ્રીડમ મળ્યું મારા વખતે જગડાબેન ડિસિઝન મેકિંગ બની ગયા પણ એને લીધે અમે ચારેય દિશાની અંદર ચાર વ્યક્તિઓ થઈ શક્યા so this is a lifetime lesson to learn how they come કે આપણા બાળકો પર બહુ વધારે આપણા વિચારો નહીં કરતા let them grow in their own way મોટો ભાઈ જયભાઈ એમનો નાનો ભાઈ એવા એમનો નાનો ભાઈ બરાબર છે પણ શું છે જયંતભાઈ કીધું ને જયંતભાઈ ડૉક્ટર થાય ને પછી કુલારાણપુર ગયા હતા જયંત અભી આવો જયંતભાઈ ડૉક્ટરી કરી મેં એન્જિનિયરિંગ કરી મેં બી એન્જિનિયરિંગ કરી સુરતમાં સર્વિસ કરી પછી બોમ્બે ગયો અને બોમ્બે સર્વિસ કરી બોમ્બે મારા બ્રધર હતા ત્યાં સર્વિસ કરી અને ત્યાંથી પછી સીધો હું વડોદરા આવ્યો મેરેજ પછી વડોદરા આવ્યો મેરેજ પછી વડોદરા સેટલ થઈ ગયો ત્યાર પછી મારી પિંકી જીજ્ઞા જમાઈ રાત બધા ભેગા થઈ Pinky, tell us about you and your family, please. I was on it all. મારું નામ તેજસ છે બરાબર પ્રમોદભાઈ જમાઈ થાવ મોટા જ ભાઈ થાવ આ દીકરી છે આજે આવી નથી કદાચ હમણાં આવે ખબર નહીં ટાઈમ ફોન તો કર્યો છે પછી આવે કે નહીં ખબર નહીં સ્પિંગરમાં છે લાસ્ટ એમડી મેડિસિનમાં 3rd year લાસ્ટ યરમાં છે બાકી તો કુછ નોઝ પિનાક નહીં દેખા પિનાક નહીં આવે છે
કોલેજ બીએમએસ એઆઈ આખું મારું ફાઇનાન્શિયલ ફિલ્ડ છે છેલ્લા 20 વર્ષથી આ ફિલ્ડમાં છું. વાહ, વેરી નાઇસ. થેન્ક યુ. Tell us about you, Pinky. હું પિંકી તેજસ છે, પ્રબોધભાઈ કાપડિયાની સૌથી મોટી દીકરી, અને મારે એક દીકરી છે, એ ડૉક્ટર છે. હું હાઉસવાઇફ પણ છું અને બિઝનેસમાં સાથે છું. સરસ. ખાલી વિશે હું કહું. ઓકે, હજુ બી મને યાદ છે મારા જીવનના એ 5 દિવસ, આઈ થિંક અઠવાડિયું હતું, જ્યારે ચિત્તનો જન્મ થયો હતો અને મને બા વડોદરા લઈને આવ્યા હતા. અને that was something amazing days. every day morning 5 વાગે ઉઠી જવાનું, પછી એમના ઘરની, અત્યારે મને નથી ખબર પણ તે વખતની મને યાદ છે કે એમના ઘરની બહાર ઝૂલો હતો, ત્યાં એક ટ્રી હતું ને એની ઉપર જુડીના ફૂલ. મને એટલી મજા આવતી હતી, હું બધા જુડીના ફૂલ વાટકામાં ભેગા કરું, બા સાથે હિંચકા પર બેસી અને અમે એનો ગજરો બનાવીને બધું એ બનાવી અને પછી ત્યાં નાકા ઉપર મંદિર હતું ત્યાં જવાનું. તો કુંડલી મન પ્રોબ્લેમ એ હતી કે ત્યાં ટીવી નહીં હતું, મારો ટાઈમપાસ માટે આ એપ બધાનું માથું ખાધું હશે, મને યાદ નથી અત્યારે તો, પણ મને એટલું યાદ છે કે પ્રબોધ કાકાએ એટલા ફાઇન નિયમો પાડ્યા હતા કે સવારે ઉઠવાનું 5 વાગે બધાએ નાહી ધોઈને તૈયાર થઈ જવાનું, સ્વસ્થ રહેવાનું, આખી ગરમ ગરમ ખાવાનું ખવડાવતા હતા. ઇટ વોઝ સો અમેઝિંગ ડેઝ. થેન્ક યુ સો મચ. અંકેશ શાહ, પ્રબોધભાઈનો નાનો જમાઈ, અને અત્યારે હું પણ સર્વિસ કરું છું છેલ્લા 30 વર્ષ થયા. બાકી મારા વાઈફ અને સન છે આદિ, બરાબર. એક આદિ આજે આવી આદિનું રેકોર્ડિંગ છે ઓકે. હું જિજ્ઞા અલ્કેશ શાહ, પ્રબોધભાઈની નાની દીકરી અને આ કાપડિયા કુટુંબની મોટી દીકરી. પહેલો નંબર આ બીજો નંબર હું આણંદમાં છું. અમે લોકો આણંદમાં છેલ્લા 25 વર્ષથી સેટલ થઈ ગયા છે. આપણી જોબના લીધે બરોડામાં આણંદ મૂવ થયા અને અત્યારે હું ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટનું કરું છું અને મારા દીકરાએ પણ મારી જોડે જોઈન કરી છે. એટલે એ પણ 2 યર્સથી મારી જોડે છે. ત્યારથી બરોડામાં સેમ બિઝનેસ કરે છે. એ જ વસ્તુ હું આણંદમાં કરું છું. એટલે અમે એકબીજાને હેલ્પફુલ અને નોલેજેબલ થતા રહીએ છીએ. આ નરેન્દ્ર જે આ રુચાકાના જિજ્ઞાબેનની વાત કરી છે. જિજ્ઞાબેને એલઆઈસીનું જે કર્યું છે એમાં કેવું હતું કે મારે એલઆઈસીના પ્રીમિયમ માટે એને જવું પડ્યું વડોદરા. ત્યાં આગળ એલઆઈસી વાળા સાહેબે એવું કીધું કે તમે એલઆઈસી એજન્ટ છો, એલઆઈસી તમે કરતા હો તો તમને શું વાંધો છે? તો કે સારું છે. પછી એ ભાઈએ એને ગાઈડન્સ કર્યું, કેવું કર્યું મને ખબર નથી, પણ શું છે ત્યાર પછી આ જીતના એમાં જોડાઈ ગઈ. આની લાઈફ જ બધાઈ ગઈ. આવું છે ઘણું બધું. મારા આ દીકરી જમાઈ એ ઘણું બધું મારું બધું એ કરે છે. ને આ એક વસ્તુ જોઈ કે જૈન નરેશભાઈ હોય કે જૈન ના હોય, એનો છોકરો તો એ રહ્યો જ નથી, એ બિચારો ત્યાં આગળ છે એટલે શું છે કે રૂચા રહે છે. બાકી શું છે મોટા મોટી વસ્તુ કે નરેશભાઈ જૈન અમે જે બી એકલા છીએ એવો યાર બી એકલા છે. જૈનભાઈ ફેમિલી જૈનભાઈ સાથે જ છે એટલે હું ઘણું સારી વાત છે. આવું બધું ઘણું બધું થયું છે. ચિત્ત પ્રબોધભાઈ કહ્યું ને 15મી ઓગસ્ટ 8 વર્ષ પહેલાની, તેના 2 દિવસ પહેલા બિચારી બર્થડે હતી ને 13 અને 15 ઓગસ્ટની વચ્ચે ચિત્ત 8 વર્ષ પહેલા કેનેડા ગયો. એને સુરતમાં આર્કિટેક્ચર કર્યું, ત્યાં જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન આર્કિટેક્ચરમાં જ બીજા 2 કોર્સ કર્યા અને ફોર્ચ્યુનેટલી એવો કોર્સ કર્યો કે જે કોર્સ અલ્ટિમેટલી પ્રૂવ ટુ બી હિઝ કરિયર. કિશોરભાઈ આવો પ્લીઝ આવો તમારે ગાડી. કિશોરીબેન એ અત્યારે આપણે ત્યાં જયબળાબેનનું રિપ્લેસમેન્ટ છે. અમારા સૌથી મોટી બેન સાથે સર્વિસ કરતા આખી જિંદગી જયબળાબેનની સાથે એમણે રેગ્યુલર હાઈસ્કૂલમાં જોબ કર્યો. આખી જિંદગી બંને જણા એક જ મોહલ્લામાંથી, આવા ત્રીજા પણ હતા કુમુદબેન. અને ત્રણેય બહેનો દિન દેવી નાણાવડથી હરિપુરા સુધી રોજ ચાલીને જતા હતા અને પાછા આવતા હતા.
સુધી એક પણ ટ્રાન્સફર વગર એક જ સ્કૂલમાં. એ મારા પીએમ ની શેરીમાંથી જ જતા હતા રોજ જ સવાર થતા. હું જ્યારે બ્રશ કરતી હું ત્યારે એ લોકો નીકળે હું દોડતી દોડતી ઘરમાં પડે છે. અને કિશોરીબેન આખી જિંદગી એમણે જે સોશિયલ વર્ક કર્યું છે, એમના હસબન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને એમણે એવું કહ્યું કે જીવનનો એક તબક્કો એવો હોવો જોઈએ કે આપણે આપણા બદલે સમાજના માટે જીવવું જોઈએ. અને ત્યાર પછી she left the job, અને આજ દિન સુધી she must be 87 આજ સુધી કિશોરીબેન મહિલાઓની સંસ્થાના લીડર, વેરી ગુડ સ્પીકર. મેં એમને એવા મોટા કાર્યક્રમના સંચાલનમાં અને કોઈનો પરિચય આપવા માટે પ્રવચનોમાં સાંભળ્યા છે. She never has a piece of paper in her hand. Wonderful ગુજરાતી, એકદમ મધરલી ટુ ઓલ, આપણા બધા માટે તો ખરા પણ જેમની પણ સાથે, અને એમને એમના હસબન્ડનું જે પ્રેરણા હતી તે એ રીતે સાચી પાડી કે સુરતની આપણા ઘરની સૌથી નજીકની જે હતી તે ડૉક્ટર ભટ્ટની જનરલ હોસ્પિટલ, ડૉક્ટર ભટ્ટની હોસ્પિટલ કહેતા હતા. તે હોસ્પિટલમાં બેન જોડાયા પછી લગભગ 1.5 દાયકા સુધી એમણે હોસ્પિટલની અને સમાજની જે સેવા કરી છે, અનપ્રેસિડેન્ટેડ. સુરતમાં જ્યારે પણ લોક સેવા હજી પણ જાય છે. એ હોસ્પિટલને હવે તો અડાજણ બ્રાન્ચના તો that is her dedication. હોસ્પિટલ મેનેજમેન્ટ પણ એવું કહે છે કે બેનના આવવાથી અમને જે અમારા એક્સપેન્સીસ વગેરેમાં જે કંટ્રોલ મળ્યો છે, it runs into crores of rupees. તો we are really thankful કે આજે સમય કાઢીને આપણે ત્યાં આવ્યા છે. I was talking of ચિત્ત અત્યારે આર્કિટેક્ચર તરીકે ત્યાં આગળ કેનેડામાં કામ કરે છે. ભગવાનની મહેરબાનીથી બહુ જ સારું કામ કરે છે. એ ઇન્ટરનેશનલ ફોર્મ. તમને એક વાક્યમાં એનો પ્રોગ્રેસ કહું તો ये जो हॉस्पिटल ની ડિઝાઇન બનાવી છે, that hospital is number 6 structure in entire Canada. Huge. આખું ગામ બસાવતા હોય તેટલા મોટા પર એ અત્યારે તેનું આર્કિટેક્ચરનું ડિઝાઇન કરી રહ્યા છે. અને પ્રોબેબલી જો ડાઉનલોડ થઈ ગયો હોય તો આજે સવારે થઈ ગયો ને. મને યાદ છે કે ગયો ત્યારે પણ આપણે 15 ઓગસ્ટની જે પ્રબંધમાં રિફર કરે છે તેની બી આગલી સાંજે એની પાસે રેકોર્ડિંગ કરાવેલું. કારણ કે એ વખતે મુંબઈ એરપોર્ટ સુધી પહોંચેલો હતો અને તે દિવસે બપોરનું ટ્રેન હતું અને તેને આજે 8 વર્ષ થયા છે. આજે બી સવારના તોફાનમાં 2 જણાએ ગમે તે રીતે એની પાસે રેકોર્ડિંગ કરાવ્યું છે તે આપણા સુધી પહોંચશે. જઈને એક મિનિટ સરભાઈ, આપણા અત્યારે બધાના સિનિયર કિશોરીબેન સૌથી વધારે આ બધામાં નરેશનો બી ફાળો છે 100%. નરેશે ચેનલ પર પણ મને લાગ્યો, છાપામાં પણ એને એ કર્યું, એ બધું મને આ દેખાઈ ગયું છે. મારા 75 વર્ષમાં પછી પણ એને બધું રેગ્યુલર કર્યું છે. એટલે તમારા બધા ભાઈઓનો પણ જયબાળા મારી સગી બેન કરતા પણ બધું જાણ્યા. આજે એને બહુ મિસ કરું છું. યસ, અમે બધા જ તદ્દન સાચું બેન. Rucha has done her English medium, rather English literature સાથે છે એમએ. પછી she did her BEd also. તમારી જેની પાઇપ હોય તો લઈ લો, સમેટી કેટલી હમેટી ઠીક છે, ઓવા કલાક છે કોઈ બાઈક સામે છે. અને ડ્રામાનો એને બાળપણથી જે ઇન્ટરેસ્ટ હતો that has generated ultimately અત્યારે સુરતની સૌથી સરસ પૂર્વી the best school available in entire South Gujarat એની સાથે છે. she is a teacher of drama. It is an IT international course. India's top 5 school. Top 5 Mountain School નું નામ આવ્યું હમણાં જ. અને right now I'm a team leader over there and leading arts team. Under my there are multiple subjects, dance, drama and music. I'm the head of that. Thank you. Yeah.
એ નહીં કહેશે પણ હું કહું તમને, મેં એના છેલ્લા 5 વર્ષમાં 4 નાટકો ફૂલ લેન્થ એવા જોયા છે કે જે બ્રોડવે પર થતા હોય. બીકોઝ ઇઝ એન ઇન્ટરનેશનલ સ્કૂલ, તો એ બ્રોડવેમાં થયેલા નાટકો બાળકો માટેના જે હોય છે તે ત્યાંથી અમેરિકાથી મેળવીને સુરતના બાળકોની સાથે એ તૈયાર કરે છે. અને અમારું ફાઇનેન્સ થિયેટર સુરતનું જે છે પરફોર્મિંગ આર્ટ સેન્ટર, એમાં એના કરેલા નાટકો 3 નાટકો જોયા પછી મને થયું કે મારે બહુ બધું શીખવાનું બાકી છે ગુજરાતી પાસેથી. સો વી આર રીલી પ્રાઉડ ઓફ being a wonderful teacher. Sunny my babu. Sunny is in capital management. એ શેર બજારનો અને સનીને જે એનો ટેસ્ટ અને એની જે ડિટેલિંગ છે તે ફેબ્યુલસ છે. છેલ્લા કેટલાક વર્ષોથી મારે કંઈ ફિલ્મ જોઈ તો પણ સનીત નથી કરે છે. હેલો, સૌથી પહેલા તો સર્વને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ એવરીવન. આપણે પહેલા તો જેમણે આ ઇનિશિયેટિવ લીધું છે આજે સ્નેહ મિલનનું, જયેન્દ્ર કાકા માટે એક વાર જોરદાર તાળીઓ આપીએ. કારણ કે ઇનિશિયેટિવ લેવું જ ઇમ્પોર્ટન્ટ છે, કોઈકે તો ઇનિશિયેટિવ લેવું જ પડશે અને આપણે બધા આવી રીતે વારે ઘડીએ મળીએ તો બધો આનંદ થશે આપણે બધાનું. મારા ખ્યાલથી બધાનું એવું સૂચન હશે. સૌથી પહેલા હું કહું તો હું પ્રભુદાસ લીલાધર સાથે જોડાયેલો છું, સબ બ્રોકર છું અને કેપિટલ મેનેજમેન્ટ ડેડિકેટેડ અને અમારું પેશન છે, અમે ઇવેન્ટ્સ કરતા હોઈએ છીએ જે અમે ડેડની લેગસીને જ આગળ વધારવા માંગીએ છીએ, પણ એ અમારું પેશન છે, પ્રોફેશન નથી. અને તો મારી ડોટર છે એના ભૂમિકા આપી. She is the youngest of the whole of the company. જયના કાપડિયા, સર્વને જય શ્રી કૃષ્ણ. So thank you very much. આજે 5મી તારીખ અને થોડા દિવસ પહેલા હું અને ગાર્ગી એક ભેગા થયા. અને બારુ સાથે અમારી વાત હતી અને ગાર્ગી has taken the lead. એને કહ્યું કે કાકા તમે એક કામ કરો, તમે ખાલી શરૂઆત કરો, હું બધાને ભેગા કરવાની જવાબદારી લઈશ. અને એવી રીતે હું ચલી ગયો એટલે આરામ કરતા ગયા. એક બહુ સરસ વાત હતી કે બદલાયેલી ભૂગોળમાં ચાલ્યા કરે શહેર, બદલાયેલી ભૂગોળો ચાલ્યા કરે શહેર, વીત્યા સમયની વાત વણાકે કર્યા કરે શહેર. આપણે પથારીનું પડખું બદલીએ ને એટલી ઝડપથી આ દુનિયા આજે બદલાય છે. એક કરોડ બદલીએ એટલી કરોડ બદલતી જે સમય લાગે ને એટલી સમયની અંદર દુનિયા બહુ ઝડપથી બદલાય. એટલી ઝડપથી બદલાતા સમયની સાથે વર્ષોના વાળા વીતી ગયા. કિનારી બજાર નવાશામાં પહોંચતો, અમારું ઘર, દર્શકાલયનું ઘર, ત્યાર પછી છેક સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગલી જ્યાં પહોંચે ત્યાં સુધી બધા જ ઘર આપણા. સમયે વળાંક બદલ્યો, સમયની સાથે સાથે સમયની તાસીર પણ બદલાઈ અને આપણે આજે માનો કે લગભગ 60-70 વર્ષ પછી પણ એક જ છત નીચે ભેગા થયા એ કુદરતનો કરિશ્મા છે અને કુદરતની મહેરબાની છે. કારણ કે જે રીતે આજે આપણે જોઈએ છીએ કે આપણી આજે જુવાન પેઢી જે ઝડપથી સમયની સાથે તાલમેલ મેળવી રહી છે, એ ઝડપથી મારી જનરેશન કે પ્રબોધભાઈની જનરેશન કે કિશોરીબેનની જનરેશન તાલમેલ મેળવી શકતી નથી. તે છતાં પણ પ્રબોધભાઈને વડોદરાથી લાવવા માટે બહુ અઘરું હતું અને એ 10 વર્ષથી સુરત નથી આવતો. મને કહે કે મને લાવવામાં બહુ તકલીફ છે.
મેં કહ્યું કે આવો આપણે એક પરિવાર નીચે આજે ભેગા થઈએ, વાતો કરીશું અને મજા કરીશું. થેન્ક યુ પ્રબોધભાઈ, તમે આવ્યા દર્શાવવાની તમે આવ્યા. અને વાત કરું તો પાર્વતી, આજે જે આ પરિવાર લઈને તમારી સામે જે સશક્ત પરિવાર છે, સશક્ત ઇન ધ સેન્સ કે એ પોતાના પગભર ખમતીધર તરીકે ઊભો છે. એનું જો કોઈ શ્રેય અને ઋણ જતું હોય તો પાર્વતી. મોટા કરવું એ તો બહુ કઠિન કામ છે, કઠિન ને અઘરું પણ છે, પરંતુ એ કઠિન કામ સાથે સંસ્કાર આપીને સંસ્કારી રીતે ઉછેરવા એ એનાથી પણ મોટું કામ છે. અને આટલા વર્ષોમાં 1983થી જે આજે આટલા વર્ષો સુધીની જે મજલ, જે સરળતાથી, જે સફળતાથી અને જે રીતે આખા કુટુંબને એને બાંધી રાખ્યું છે એનું શ્રેય પણ લાવવાનું છે. અત્યારે બીજી એક વાત કરી દઉં કે 10-10-75 આમાંથી ઘણાને લગભગ બધાને ખબર નહીં હશે. 10-10-75 એ મારા ક્લિનિકની વર્ષગાંઠ છે. 10-10-40 એ જયગાળાબેનની વર્ષગાંઠ છે. અને 10-10-25ના દિવસે મારી એઝ અ ફેમિલી ફિઝિશિયન 50 વર્ષની કારકિર્દી. કોઈ પણ એક પ્રોફેશનની અંદર 5 decades of a long journey is itself is a milestone. અને એમાં જે મારા કુટુંબે, મારા પરિવારે તમે બધાએ સાથ સહકાર આપ્યો છે એ બદલ ખરેખર આપ સૌના અમે ઋણી છીએ, આભારી છીએ. વાત કરું મિહિકાની. મિહિકા, ઇન્ટ્રોડ્યુસ બેટા ફાઉન્ડેશન સ્કૂલમાં ભણું છું. હું 7th સ્ટાન્ડર્ડમાં છું અને હું બાસ્કેટબોલ પણ રમું છું અને કથક પણ શીખું છું. રુચા, એની બાસ્કેટબોલ ટીમનો એક ફોટો છે જો ને. જે ચંપાણી સ્કૂલની હમણાં બાસ્કેટબોલની ટીમની અંદર શી ઇઝ વન ઓફ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ બાસ્કેટબોલ ટીમ. અને હમણાં એની ટીમ વડોદરા રમવા ગઈ હતી અને એમાં એ લોકો સિલ્વર મેડલ રનર્સ અપ થયા. માન્યા માટે હું બોલું. માન્યા પિનાકની મોટી દીકરી છે. પૂર્વી તો અમને નથી દેખાતી જરે એવી રીતે. 11th સ્ટાન્ડર્ડમાં છે. અત્યારે એને ટ્યુશનની એક્ઝામ છે એટલે ત્યાં ગઈ છે, પણ આપણને જોઈન કરશે. અને અમને જણાવતા બહુ જ ગર્વ થાય છે કે 10thની એક્ઝામમાં સ્કૂલમાં ફર્સ્ટ. વાવ. અને ઇન્ડિયામાં થર્ડ. વાહ. પૂર્વીનું ઇન્ટ્રોડક્શન આપશે. હું પૂર્વી કેરુષા, જયેન્દ્રભાઈની મોટી ડોટર. હું વડોદરામાં રહું છું. મારા હસબન્ડ કેરુષા અને સન જોડે હું ડિસ્લેક્સિયા ઉપર કામ કરું છું અને કોઈ પણ મોકો મને મળે એની અવેરનેસ ફેલાવવાનો તો હું છોડતી નથી. એટલે જેમ કિશોરી આંટીએ કીધું કે સમાજ માટે કરવું જોઈએ, એવી મારી ઈચ્છા છે કે જે પણ બાળકો રીડિંગ અને રાઇટિંગ ન કરી શકતા હોય એની હેલ્પ થઈ શકે છે. આજે હું એ ચાન્સ લઈ રહી છું. Kerusha, I'm in software field. દાહોદ પેરેન્ટ્સના નામનો છોકરો અને હું સેકન્ડ યર ડેન્ટિસ્ટ છું. ફર્સ્ટ યરનો હજી રિઝલ્ટ નથી આવ્યો. હું પિનાક છું તો હવે 45 વર્ષની ઉંમરે મારા ફેમિલીને ઇન્ટ્રોડક્શન નથી આપતું. કોઈને દાંત દુખે તો યાદ કરો. Hello, Pinak's wife. વેલ, ટૂંકમાં એટલું જ કહું કે પિનાક અત્યારે ડેન્ટિસ્ટ્રીમાં એકેડેમિક્સમાં બહુ બધું કામ કરી રહ્યો છે અને સુરત સિવાય
એ હંમેશા દોડતો જ હોય. ક્યારેક ગુજરાતના કોઈ અમદાવાદમાં હોય, ક્યાં વિસનગર હોય, ક્યાં વડોદરા હોય, કોઈ દિવસ આસામમાં હોય, કોઈ દિવસ ચંદીગઢમાં હોય, કોઈ દિવસ દિલ્હીમાં હોય. સો હી ઇઝ વેરી વેરી રિક્વાયર્ડ એન્ડ વેરી ટેલેન્ટેડ એકેડેમિક. મારો દીકરો છે એટલે નથી કહેતો, પણ એ પરિવારનું ભૂષણ છે કે જેવી રીતે નરેશ અત્યારે એમ કહેવાય કે ભાઈ નરેશને અમારે કંઈ પણ ઇન્ટ્રોડક્શન હોય તો સુરતના અન્નુ કપૂર તરીકે અમે નરેશને ઓળખીએ છીએ. નરેશની વાત આપણે એટલા માટે નથી કરતા કારણ કે અમે એવું નક્કી કર્યું કે આજે આખું આ ફિલ્ડ રૂચા, ગાર્ગી અને પૂર્વીને સોંપી દઈએ કારણ કે ઘણા વર્ષો સુધી આપણે આ કામ કર્યું છે. પણ નરેશ ઇઝ વેરી ટેલેન્ટેડ. આજે તારીખની અંદર પણ નરેશના ફોન તમને કદાચ ફોન કરો ને મળે નહીં, અઘરો. અને મને તો બી હા બોલો ટૂંકમાં એનો ફોન કંઈ ચાલતો હોય, રાત્રે 2 વાગે એ એના કેટલાક મેસેજ કમ્પ્લીટ કરીને મૂકતો હોય. તો ખૂબ આ ઉંમરે પણ હી 73 આઈ સપોઝ, તો 52 બરોબર ને? તો આટલા વર્ષો પછી પણ જે સ્વચ્છતાથી સમાજનું કામ કરે છે, એણે જ્યારે LIC છોડી, ચેનલ સુરત છોડી, ત્યાર પછી એ જે રીતે સમાજ સેવા સાથે અને સિનિયર સિટીઝન ગ્રુપની અંદર કામ કરે છે, આ હેડ સોફ્ટવેર. થેન્ક યુ. એક વસ્તુ કહેવાની કે જયેન્દ્રભાઈ જેટલા લાઇમલાઇટમાં છે એટલો જ પિનાક લાઇમલાઇટની બહાર છે. પણ કદાચ જયેન્દ્રભાઈને ટપી જાય એટલું સુપર ક્લાસ એનું કામ છે. મને કોઈ કહી જાય કે તમારો દીકરો આવું કરે છે, મને તો ખબર જ ન હોય. એ ત્યારે આમ આંખમાં આંસુ આવી જાય કે આપણો દીકરો છે પણ આપણને ખબર નથી. જયેન્દ્રભાઈની બધી વસ્તુ ખબર હોય પણ પિનાકની અચીવમેન્ટ મને કોઈ બીજું કહી જાય. That is a proud moment. અને દરેક સ્ત્રી પાછળ, દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ છે. પણ ડેન્ટિસ્ટ્રીમાં છે પણ he is amazing on technology. જે રીતે અત્યારે ટેકનોલોજી પર કામ કરે છે, હજુ પણ અમને નવા લાગે કે ડેન્ટિસ્ટ્રીમાં કેમ ગયું. કારણ કે કેયુરનું જે અને પૂર્વીની મહેનત એના થકી he is superlative in technology. એટલે ક્યારેક તમારું કામ ટેકનોલોજીમાં અટકે ને તો પગને ફોન કરે. સો પિનાક વિશે નરેશ કાકાનું ઇન્ટ્રોડક્શન હું એવી રીતે આપણે મારે ત્યાં કોઈ બી પેશન્ટ આવે ને તો જયેન્દ્રભાઈ એટલે નરેશભાઈના ભાઈ. નરેશભાઈ જોડે તો અમારું ઘર છે, નરેશભાઈ જોડે તો અમારું ઘર છે. નરેશભાઈ જોડે ઘર છે કદાચ જઈને કાકીને નહીં હશે એટલું ઘર. જે નરેશભાઈ તો ખાસ તમે અમારું નામ આપજો ને એટલે બધા જ ઓળખતા હોય. ઇન શોર્ટ પિનાક વિશે બધાએ બધું કીધું પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે જે કોઈ કદાચ બહુ ઓછા લોકો જાણે છે. પિનાક આગળ પૂર્વીની બાજુ બહુ સરસ લખે છે. એટલું બધું સરસ લખે છે કે હું વર્ષોથી પાછળ છું કે તું કંઈક લખ, તું કંઈક બુક લખ, તું કંઈક આર્ટિકલ લખ, બટ you know, I just wanted to share that. Purvi, tell us about his book loving and the activity. Sorry? Any books related activity, reading activity? એ બુકોહોલિક્સમાં પણ બહુ આગળ છે. બુકોહોલિક્સ એક બુક રીડર્સનો ક્લબ છે. એ કોઈ પણ ચોપડી વાંચી શકે. એને એક વખત હું એના લાઇબ્રેરી, એની મોટી નાની લાઇબ્રેરી છે, એમાં જાઉં તો આર્ટ ઓફ મોટરસાયકલ મેન્ટેનન્સ એવી બુક હોય, ધ ઝેન આર્ટ, એટલે એ બધું જ વાંચે છે, બધું જ વાંચે છે. અને એવો મારો પગ પણ છે. એને પણ બધી વસ્તુ એ કોઈની પણ સાથે વાત કરી શકે, નાના હોય, મોટા હોય, ઘરડા હોય, બધા સાથે વાત કરવા એની પાસે ટોપિક હોય. એ પણ એટલો જ વેલ રેડ પિનાકના જેમ જેનામાં આવે છે. Wow, that is great. હવે પિનાકના જીન્સ મિનિકામાં આવ્યા છે. પિનાક લખશે કે નહીં પણ એ ચોક્કસ લખવાની છે અને ઓથર બનવાની છે. Very good. Very good. જાણીએ છીએ, પૂરતી વાતો કરીએ છીએ, પણ આપણી આવી નાની નાની વાતો એકબીજાની સાંભળવાની કેટલી મજા આવતી હોય છે. સાચી વાત છે. દેવ્યાની કાકીનું ફેમિલી પ્લીઝ આગળ આવી જજો, તમારા વિશે જણાવજો અમને લોકોને. જયેન્દ્ર કાકાએ આપણને કહ્યું એ પ્રમાણે અમે એક
એક સેડ પ્રસંગમાં ભેગા થયા હતા ત્યારે જસ્ટ એક વાત થઈ કે કાકા આપણે બહુ વખતથી મળ્યા નથી. તો જયંદ્ર કાકાએ વેરી નેક્સ્ટ ડે એમણે મને ફોન કરીને કહ્યું કે આપણે હોલ મેં લખાવી દીધો છે ટેન્ટેટિવલી 5 તારીખ આપણું ફાઇનલ રહેશે અને તમારા ફેમિલીમાં બધાને કહી દેજો કે આ દિવસે કોઈ પણ બીજો કોઈ પ્રોગ્રામ નહીં કરે. અમે જ્યાં સુધી પોસિબલ હતું એ પાડવાની ટ્રાય કરી છે પણ છતાં થોડુંક તો લુકહોલ્સ રહી જ જતા હોય છે. સૌથી પહેલાં તો આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. હું ગાર્ગી કાપડિયા છું, કૃષ્ણકાંત કાપડિયાની સૌથી નાની ડોટર ઇન લો અને મારા હસબન્ડ છે સોહિલ કાપડિયા. હું સોહિલ કાપડિયા, અત્યારે મારો કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સનો બિઝનેસ છે. થેન્ક્સ જયેન્દ્ર કાકા. પણ એક પૂછવું હતું એક રમૂજની વાત કે તમે જયેન્દ્રભાઈ બોલો એટલે મેરેજના 50 વર્ષ પછી આવું બોલવું પડે. હા કાકી, મેરેજના 50-60 વર્ષ થાય પછી હસબન્ડને ભાઈ બોલવું પડે. હું કે કાપડિયાની મોટી બહુ મેઘના કાપડિયા અને હાઉસવાઈફ છું. પૂર્વી કાપડિયા, દેવેન કાપડિયાની વાઇફ. આજે અમારા સીએમાં એન્ડિંગ આવે છે એટલે આ સન્ડે અમારી ઓફિસ ચાલે છે એટલે એ લોકો બધા નથી આવ્યા. હું સોરી કહું દેવેન વતી. મારો સન અક્ષત કાપડિયા એ ઇન્ટર સીએ થઈ ગયો છે, ફાઇનલી પ્રિપરેશન કરે છે. વન મોર ઇન ધ ફેમિલી. હા, અને ધ્રુવી કાપડિયા જે સીએ થઈ ગયેલી છે, HDFCમાં ક્રેડિટ મેનેજર છે. અમે દશેરાના દિવસે એનું નક્કી કર્યું છે સુરત. અરે વાહ, વેરી ગુડ. પૂર્વી કાપડિયા, હું સુરત નેશનલ બેંકમાં 26 વર્ષથી જોબ કરું છું. વાવ. હું આદિત્ય કાપડિયા. આઈ એમ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ working previously with TCS, now in Deloitte, US. That's pretty much about it. હું સૌથી મોટો છોકરો છું ફેમિલીનો. જેન્સી જનરેશનનો સૌથી પહેલો. જે મારી મમ્મીએ કીધું, મારું નામ અક્ષર કાપડિયા છે. હું ફાઇનલની પ્રેપ્સ કરું છું અને મારી ફાઇનલ મે 26 નેક્સ્ટ યર છે. વાવ. અને સ્પોર્ટ્સ પર્સન છું. વેરી ગુડ. વોટ આર યુ પ્લેઇંગ? પ્લીઝ ટેલ અસ અબાઉટ. આઈ પ્લે લોન ટેનિસ. વાવ. નહીં, લોન ટેનિસ. ફેન્ટાસ્ટિક. સોરી પણ બેટર નહીં આવી શક્યો કારણ કે એને બહાર જવાનું થયું છે બીજી બાજુ અને ડોરીને ઓફિસે જવાનું થયું છે એટલે એ પણ હા, એના વિશે વાત કરો. સીએ થઈ ગયેલી છે, ફાઇનલ સીએમાં છે, સેકન્ડ ગ્રુપ આપી દીધી છે, ફર્સ્ટ ગ્રુપની એક્ઝામ ચાલે છે. ટોટલ કેટલા સીએ છે? ગુરુકુળના મેથ્સ સાયન્સમાં પાસ 10th લાસ્ટ યર અમે એને કેટલી સમજાવી કોઈ એક વ્યક્તિ કાપડિયા કૃષ્ણકાંત કાપડિયામાંથી સાયન્સમાં જાઓ પછી કંઈકના ભાઈઓ અને બહેનો બધા કોમર્સ કહી કોમર્સ હવે સત્યનારાયણની દીકરા માઇક આપો ને એમને. ત્યાર પછી પણ એને સમજાવ્યું. હા, પણ પેલું કે જયેન્દ્ર કાકાના બધા સાયન્સ સ્ટ્રીમ્સ છે અને કૃષ્ણકાંત કાપડિયાના કારણે અમારે એને છોડીને બાકી બધાને કોમર્સ પેલું કહીને ઇટ્સ જીનેટિકલી બધાને કોમર્સમાં જ જવું. ધેટ્સ ઇટ. અને બધાને એક શેર થવું. ઘરમાં હું એવું કહું કે જે દિવસે સીએ પર કંઈક બેન આવ્યો ને તો એઝ અ સાયન્સ સ્ટુડન્ટ એક જ છું અત્યારના ઘરમાં. મારે કીધું આ બધાને મજા કાઢે. એક મિનિટ, આપણે છે ને કૃષ્ણભાઈ નામ રાખ્યું બધાએ. રાઈટ. અમારી થર્ડ જનરેશન. જ્યારે સીએ થઈને થર્ડ જનરેશન. અમારે તો એવું લાગે છે કે ભવિષ્યમાં એક 5-6 માળનો આખો એક There are families કે જેમાં 50 વર્ષમાં એક સીએ નથી થતા. અને તમે આખું પરિવાર સીએ છો, બહુ જ મોટું. રાઈટ, રાઈટ. ફાગુન કાપડિયા છે મારો સન અને એ
હું ફુલકા સ્કૂલમાં ભણું છું, આપણા 8th સ્ટેન્ડર્ડમાં છું. અરે વાહ. વોટ ઇઝ ધ ફ્યુચર પ્લાન? CA. ઓકે, હું જરાક મારી જર્ની શેર કરવા માંગુ છું. પ્લીઝ કરો. કાપડિયા ફેમિલીમાં તો હું 2004માં આવી, જ્યારે મારા મેરેજ થયા. પણ એ પહેલાંથી રાઈટ ફ્રોમ માય ચાઇલ્ડહુડ, કદાચ હું જ્યારથી સમજતી થઈ હોઈશ ત્યારથી હું જયેન્દ્ર કાકાને ઓળખું છું એઝ અ પેશન્ટ. કારણ કે એ જયેન્દ્ર કાકા અને મારા ડેડી જતીનભાઈ તોલાર, they were very good friends. નરેશ કાકાને બી નાનપણથી ટીવી પર જોઈએ જ છીએ, અને જ્યારે પણ ટીવીમાં જોઈએ નરેશ કાકાને તો ઘણી ખુશી થાય છે કે આપણા ફેમિલીના, એટલે આપણે જાણીતાના કોઈ વ્યક્તિ ટીવી પર જોવા મળે છે. તો એ ટાઈમ પર બહુ નાના હતા એટલે એ ચામ અલગ જ હતો. ત્યાર પછી મારા મેરેજ થયા ને આઈ વોઝ ડુઈંગ M.Com. મેં આફ્ટર મેરેજ મારું M.Com.નું સેકન્ડ યર કમ્પ્લીટ કર્યું. મારું B.Ed પણ મેં આફ્ટર મેરેજ જ કર્યું, અને એમાં સૌથી મોટો સપોર્ટ સોહેલનો હતો, બીકોઝ હી વોઝ ઓલવેઝ સપોર્ટિંગ મી ઇન એજ્યુકેશન, કે તું કંઈ પણ તારે જે કરવું હોય એ કર. એમણે તો મને કોલેજ માટે નેક્સ્ટ ની તું સ્ટડીઝ કમ્પ્લીટ કર તે વખતે બહુ જ ઇન્સિસ્ટ કર્યું, કારણ કે પપ્પા ઘણી બધી કોલેજીસમાં પેલું રાઈટ ને એવું કરતા હતા, એટલે કે તને ગમે ત્યાં બી ચાન્સ મળી જશે. પણ આઈ નેવર ટુક ઇટ સિરિયસલી. એટલે હું કદાચ એટલું બધું પેશનેટ નહીં હતી એ વખતે. પછી અરાઉન્ડ 30 years સુરતની અલગ અલગ સ્કૂલ્સમાં મેં એઝ અ ટીચર કામ કરેલું છે. અને પછી લગભગ 2012માં 12 કે 13માં નહીં 17માં ફાઇનલી આઈ વોઝ ઇન SD જૈન, અને ત્યારે મેં ડ્રોપ કરી કે નાઉ આઈ વિલ નેવર વર્ક ઇન અ સ્કૂલ. ઓકે, એટલે આઈ વિલ નેવર વર્ક એઝ અ ટીચર. રાઈટ. એટલે ત્યાર પછી હું મ્યુઝિક શીખવા માંડી. સ્કોપા કોલેજમાં હું કરાઓકે શીખવા જતી હતી, પણ ગાતા તો આવડે નહીં. માઇક પહેલા દિવસથી પકડી એટલે હાથ ધ્રુજવા માંડતા ગીત ગાવા માટે. તો ધીરે ધીરે શીખ્યા, એ પડાવ પણ પાર કર્યો. પછી ઇન્ટરેસ્ટ વધારે મ્યુઝિકમાં લાગ્યો તો ક્લાસિકલ મ્યુઝિક શીખવાનું સ્ટાર્ટ કર્યું. વિમલ સર છે ત્યાં આગળ મેન્ટર, એમની પાસે જ શીખીએ છીએ. હું ને પુતુલ આપણે બંને શીખીએ છીએ ક્લાસિકલ મ્યુઝિક. ત્યાં મારી ઓળખાણ પ્રફુલ શાહ જોડે થઈ, અને એમના થકી આજે હું સાસમા કોલેજ ઓફ કોમર્સમાં હું એઝ એન એડહોક લેક્ચરર છું. વેરી ગુડ. ત્યાં આગળ રિક્વાયરમેન્ટ હતી કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં યુ નીડ ફર્સ્ટ ક્લાસ, એન્ડ M.Com મેં કરેલું છે, છતાં મારા એટલે બીકોઝ આઈ વોઝ નોટ સિરિયસ ફોર એજ્યુકેશન એટ ધેટ ટાઈમ, તો થોડા પસંદ ઓછા હતા. એટલે આજે ફરી પાછું મારે MBA હું કરું છું, જસ્ટ ટુ ગેટ એન એડિશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી. અને આજે હું 2 વર્ષથી સાસમા કોલેજમાં એઝ અ BBA ફેકલ્ટીનું કામ કરું છું. વેરી ગુડ. થેન્ક યુ. મારું નામ ગોપર કાપડિયા છે. હું ભૂલકા સ્કૂલમાં ભણું છું. એ બધા ચોપડી લખવાની વાત કરી છે. એક ચોપડી લખી છે કે આજે કડા છે બીજું આજે મારી વાત લેવાના એક્સપાયર ડેટ ચાલતી નથી, અને ત્યાર પછી સોરી આપણે કામ કાંઈ એક્સપાયર થઈ ગયા ત્યારે લખી, અને મેં ફરીથી જે અપાય છે તે બધા નાખી. આભાર માનું છું કે જેઓએ આજે મને એમના પરિવારમાં સામેલ કર્યો. આમ તો ઈશ્વર કાકા, કાંતિ કાકા ઘર જેવો સંબંધ, સાત સામે જ રહેવાનું, એક જ જ્ઞાતા, એક જ કુટુંબના. અને એ લોકોએ જે સંકળામણ વેચી છે, જે સહન કર્યું છે, એમના છોકરાઓએ પણ
ઈશ્વર કાકાના પણ અને કાંતિ કાકાના. અને આજે હું જોઉં છું કે એ બધા ટોપર છે, બધાએ સામનો કર્યો છે, સામનો. અને એટલી બધી સખત મહેનત કરી છે કે તેઓ આજે પોતપોતાના સ્થાન પર ઉચ્ચ સ્થાન મેળવી રહ્યા છે. એટલું જ નહીં પણ આજે બધાને સાથે એમના દીકરાઓને, એમના બાળ ગોપાળની સાથે દીકરીઓ, જમાઈઓ, એ બધાને ખરેખર ખૂબ જ મને આનંદ થાય છે અને સાથે ગૌરવ પણ થાય છે કે ખરેખર આપણું ફેમિલી અને આજે આટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ તમે લોકો જે વિવેક અને વિનયથી બધાની સાથે વર્તો છો. મને ખબર છે કે જયેન્દ્ર અને નરેશ સાથે તો ઘણી વખત ફંક્શનોમાં ભેગા થઈએ તો એ લોકો પહેલાં આવે, મને પગે લાગે છે અને પછી ઉપર જાય છે. આજે બહુ આપણા બાળકોમાં જોવા નથી મળતું. અને ઈશ્વર કાકાને ત્યાં પણ એમની સાથે પણ એટલો જ ઘનિષ્ઠ સંબંધ. એમના બાળકો પણ આજે દેવેન છે. હવે બહુ મળવાનું નથી થતું એ લોકોને, કારણ કે બધા સ્કેટર થઈ ગયા છે છતાં પણ. અને સૌથી ખાસ હું યાદ કરું તમારી જયબાળાની, એ પણ બહુ જ સ્વભાવની નરમ હતી. એટલું જ નહીં, અમે કેટલા વર્ષો સુધી સાથે પણ કોઈ દિવસ પણ ઊંચે સાથે બીજા બધું બોલ્યા નથી છેક અંતિમ સુધી. બસ આ બધા આપ સૌ આ રીતે સ્તંભ અને સહકારથી રહેજો અને પ્રેમથી બધા જોડે વર્તજો. બસ કિશોરબેન જેવડા અને એની પેલી ગુમુરબેન 3 ત્રિપુટી હતી. તેઓ એ લોકો સ્કૂલે જાય સાંજે, સાંજે સ્કૂલેથી પાછા આવે. તે લોકો એ 3 ત્રિપુટી 3 દેવિયા કમાડે છે. 3 દેવિયાની જમાનો હતી. એમને જે બધું પ્રોગ્રામ કર્યો છે, બીજું આજ તો રમણ કાકા અને ઈશ્વર કાકા બેની દુકાન હતી ચાની. બરાબર છે? તમારી દુકાન હતી ને કિશોરબેન, તમારી રમણ કાકાની ઈશ્વર કાકાની ચાની દુકાન હતી તમારી સામે. હા હા બીજું કે આપણે ગરબાનો પ્રોગ્રામ હોય ને તો મને એ રમણ કાકા એમને ઘણા ગરબા કરતા હતા. એમને બધા ગરબાનો તાળ કાઢ્યો. એ તો એના તો બહુ જૂની યાદ કહેવાય. જૂની એટલે રૂચો લઈ લઈને મને 1 મિનિટ માટે બોલવું પડશે. જે રીતે આપણે જયબાલાબેનને ગુમાવ્યા તેવી રીતે હમણાં જ થોડા દિવસ પર આપણે શરદભાઈને ગુમાવ્યા છે. શરદભાઈ વોઝ ઓલવેઝ લાઈક એન એલ્ડર બ્રધર ટુ અસ. આપણા પરિવારમાંથી કોઈ ઇન્કમ ટેક્સના ઓફિસર બન્યા હોય અને ટોચ પર પહોંચ્યા હોય અને તે છતાં આખા સમાજમાં એટલું બધું નામ હોય. ઇવન આપણે રિટાયરમેન્ટમાં બહુ બધા સીએસને એવું કહેતા સાંભળ્યા છે કે શરદ દલાલને એમની વાત જોઈ હતી. સો વી રિયલી પે રિસ્પેક્ટ ટુ શરદભાઈ. એવા બહુ જ વર્ષો સુધી એ મારે તો હંમેશા મોટા ભાઈ કહેવા છે, એટલે જ્યારે પણ તક મળી છે ત્યારે વી હેવ શેર્ડ. વી રિયલી મિસિંગ. Now music.